તમે અહીંયા સુધી આવી ગયા છો તો ડૉક્ટરના ધક્કાઓ ખાઈને થાકી ગયા હશો, દવાઓ લઈ લઈને કંટાળી ગયા હશો, એલર્જીની તકલીફ છે, શું કરવું એ ખબર નથી પડતી, જ્યાં સુધી દવા લઈએ છીએ ત્યાં સુધી સારું રહે છે, નાકમાંથી પાણી આવે છે, આંખમાંથી પાણી આવે છે, તાળવામાં ખંજવાળ આવે છે, છીકું ચાલુ થઈ જાય છે, ઉધરસ ચાલુ થઈ જાય છે, આ દરેક તકલીફ આપને રહે છે. આના માટે આપણે ઘણી બધી દવાઓ લીધી છે, ઘણા બધા ડૉક્ટરોને, સ્પેશિયલિસ્ટ ડૉક્ટરોને મળેલા છે, છતાંય આ એલર્જીનું સોલ્યુશન આપને મળતું નથી. ઘણા બધા પૈસાનો ખર્ચો કરેલો છે, ઘણી વખત ડૉક્ટરોએ પણ ના પાડી દીધેલી છે કે આમાં તમારે લાઈફ ટાઈમ દવાઓ લેવી પડશે અથવા તો લાઈફ ટાઈમ તમને પંપ લેવો પડશે. તો આ દરેક તકલીફનું કાંઈ સોલ્યુશન છે ખરું? ઘણી વખત બહાર જઈએ કે ધૂળમાં ગયા કે કોઈ એલર્જી વાળી વસ્તુ ખાવામાં આવી, પરફ્યુમમાં આવ્યું કે કોઈ પણ કામ ધંધો કરે કે કોઈ વાતાવરણના ફેરફાર થતા હોય, તો આ દરેક તકલીફના લીધે ઘણી વખત ડૉક્ટરે કેવું કીધું હશે કે આ વસ્તુ બંધ કરી દો, આ તમારો ધંધો છે તો એ બંધ કરી દો. તો આ દરેક વસ્તુનું શું કંઈ ખરેખર કાયમી સોલ્યુશન છે ખરું? હું છું ડૉક્ટર ભાર્ગવ મકવાણા, વૈદ્ય હોમિયોપેથી ક્લિનિક રાજકોટથી. આપણે આનું એક સોલ્યુશન લઈને આવ્યા છીએ કે જ્યારે પણ આવી એલર્જીની કે કોઈ પણ જાતની તકલીફ થતી હોય, બરાબર છે, તો એના માટે હોમિયોપેથિક દવા વડે જે રોગ છે, જે એલર્જી છે, એની તાસીર પ્રકૃતિ સમજી અને તેના બંધારણ આધારે હોમિયોપેથિક દવા કરવામાં આવે છે. આ જે હોમિયોપેથિક દવા છે, જે તમારી પોતાની એલર્જી છે, જે ક્યાંક ને ક્યાંક જે શરીરની રોગપ્રતિકારક શક્તિ, જે વાઇટલ ફોર્સ કહેવાય છે, તે ક્યાંક ઘટેલો છે, તો હોમિયોપેથી દવા વડે એને જ વધારી શકાય છે. જેમ કે ઘરમાં 5 લોકો રહે છે, સેમ વાતાવરણનો ફેરફાર થયો, બીજા કોઈને કશી પણ તકલીફ થતી નથી, પરંતુ આપને જેવો પણ વાતાવરણનો ફેરફાર કે કોઈ ખોરાકની છે કે કોઈ ધૂળ છે કે તરત જ એને લાગી આવે છે આપને એલર્જી, તો બીજાને કેમ આ કોઈ વસ્તુ અફેક્ટ નથી થતી પરંતુ આપણા શરીરને જ થાય છે? તો એનો એક જ જવાબ છે કે આપણા શરીરની તાસીર પ્રકૃતિ ક્યાંક ને ક્યાંક નબળી પડેલી છે. તો હોમિયોપેથી દવા વડે આ જે તાસીર પ્રકૃતિ છે તેને નોર્મલ કરી શકાય છે. આ દરેક વસ્તુ, જેમ કે ઘણા લોકો પંપ પણ લેતા હોય છે કે કોઈ જેમ કે દવા છે કે જે છીંકું આવે, ઉધરસ આવે ત્યારે એલર્જીની દવા લેતા હોય છે, તો આ દરેક વસ્તુને છોડી અને આપણે લાઈફ ટાઈમ એમાંથી આગળ વધી શકીએ છીએ. આપણી હોમિયોપેથી દવા વડે રોગ છે તો તેને કોઈ 5-10 દિવસની દવા આપી અને તેમાંથી સારું કરવાનું નથી, પરંતુ હોમિયોપેથિક દવા આપ્યા પછી આપણે જે છે તે જવાબદારીપૂર્વક કામ કરવાનું છે. એવું ન થવું જોઈએ કે 10-15 દિવસની દવા લીધી અને 10-15 દિવસમાં થોડું સારું લાગ્યું અને પાછળ નવા ડૉક્ટરોની શોધમાં નીકળી જવું પડે, પાછી તકલીફ વધી જશે. એવું ન થવું જોઈએ. હોમિયોપેથી દવા લીધા પછી તમને જે તકલીફ છે, જે હોમિયોપેથીમાં કહેવામાં આવે છે કે જડમૂળથી દરેક તકલીફ મટતી હોય, તો એ તકલીફને જડમૂળથી મટી શકે છે. અને એના માટે જેમ કે આપણા શરીરમાં દરેક કોષો છે જે 120 દિવસની સાયકલમાં બધા બદલી જતા હોય છે, શરીરની જે તાસીર છે તે પણ 120 દિવસની અંદરમાં ઘણો એવો ધરખમ એવો સુધારો આવતો હોય છે. તો આ જે એલર્જીની તકલીફ છે તમારી, એને મટાડવાની જવાબદારી અમારે છે. તો આ તકલીફ માટે આપણે જવાબદારીપૂર્વક દવા કરવામાં આવશે, જે આપણા બંનેની જવાબદારી છે. એલર્જી માટેના અત્યાર સુધીના તમારા કોઈ ફાઇલ, રિપોર્ટ્સ કે સોનોગ્રાફી કે કોઈ પણ રિપોર્ટ કરાવેલા છે તો એ નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર તમે અમને મોકલી શકો છો. રિપોર્ટ્સ કે તેવું જોઈએ અમે તમને કોલ કરશું. અને આ ઉપરાંત તમારી જો કોઈ બીજી પણ તકલીફ છે, બરાબર છે, તો તેના રિપોર્ટ્સની ફાઇલ પણ તમે મોકલી શકો છો અને તેના વિશેનું માર્ગદર્શન પણ મેળવી શકો છો. અને આ રિપોર્ટ્સ પછી તમને કેવી રીતે આપણી સારવાર કરવી કે જે તમને પ્રોપર ફોન ઉપર સમજાવવામાં આવશે. થેન્ક યુ.